જય દ્વારકાધીશ. તો કેમ છે દૈરાન મજામાં ને? તો આજ તો આપણે જયરામ પાણી ચડાવી દીધું. ઘર પાસે તો ચાલુ થઈ ગયું પાણી, અને હવે પેલા બીજા ખેતરમાં ચડાવવાનું છે ને પાણી. તો હોદમાં કંઈક મોટરમાં આવી ગયું તેને હવે હું કાઢવા જાઉં. મેં જરાક જોઈ લઈ કે હું આડું આવી ગયું, વાંચીને પાણી ચડાવે તો ખબર પડે. તો હાલો આપણે ફટાફટ હોઈને પૂગી જાય. તો આજે તો ઠારે હારામાં હારો આવ્યો. ઘઉંમાં પાણી જેવું થઈ ગયું બધે. તો આખી ફેરી વાંધો નથી. હવે વાંથે ઓલો પાણી ચડાવી દે તો ખબર પડે શું વાંધો છે. મોટરમાં કંઈક આવી ગયા છે એવાર કે એવું કંઈક. ધીરે ધીરે પાણી તો આવે, વાંધો નથી, આવી તો ગયું. તો હાલો મોટર તો ચાલુ થઈ ગઈ, પાણી ચડી ગયું. હવે હું જરાક જોતો આવું કે કેવી રીતના પાણી હાલે. કેમ કે અહીંયા બે ઠેકાણે પાણી હાલે, ખુલ્લા પારિયામાં હાલે ને નીચલા પારિયામાં હાલે. જોતા હું કેટલા વાગે પીશે ને શું છે, તો તે પછી બીજા ખેતરમાં ચડાવવાનું છે તો કંઈક ખબર પડે. અને બાકી તો આજ ભાણવર જવાનો વિચાર છે, તો જોઈએ કે કેવો ટાઈમ મળે તો 1-2 વાગે જવાનું થાય. અત્યારે આપણે ઘેરે આવી ગયા અને અહીંયા એક પારિયું તો પી ગયું જીરાનું. હવે 2 ઉપલા પારિયા બાકી છે, તો એ પી જાય 2 કલાકમાં. આમાં એટલામાં થોડુંક પાણી ભરાય ને એટલે વાર લાગે. ચાલો હવે આપણે ઓલા ખેતરમાં જોઈએ કે કેવી રીતના હાલે પાણી. હે ને બાબુડે પાઈ દીધો ને. હા તને વાયરલ કરી દેવો યુટ્યુબમાં. હા એમ ચડાય. હા ખૂંડો છે ને એનો પાય ને લાઈટ હોય ને તો ભરી દેજે. ઓલા વિસરી દીધો અમારે કાકાને ભાગીએ એને ભરવો એમ લાવવા હતું. દેખાય તો યુટ્યુબમાં જ જાઉં ને હું, ખબર નથી તો સબસ્ક્રાઈબ કરી લેજે આપણું ચેનલ. હા નવા વિડીયો આવ્યા રાખે, પછી કાંઈ નહીં. અને જો ને હવે આના પછી એનું પાણી પાવું ને એમાં પાછું ખાતર નાખી દેવું. પાણી થોડુંક ધીરું આવે ને તો ધરું કરે ને. આને છે ને હવે આ પાણી પાય અને 6-7 દીમાં પાછું ચડાવી દઉં. હા એ અટાણ ખબર નથી પડતી. બપોર પછી આમાં જોઈને તો એમ થાય કે જીરું ઓલું ના પાણી લીધે ફૂંકાઈ ગયું, નિમાણું પડી ગયું. તો તે દવા છાંટતો તો બપોર પછી. અમે ગાંઠે તો સારું છે. હા જી આ પાવડર સાઈટમાં ક્યાંય નથી આવ્યું. આમે જીંકોસ વાવેતર થયો ને જીંકોસ જીરું ઓછું છે. અમુક બીજા છોડવાય છે, અમુક બહુ મોટા ખાયખા થઈ ગયા છે. છોડવા તો એમાં બીજા તો આમાં અમુક હાવ ઝીણું છે, તો ઈ વરી ઈ રોકાઈ ગયો ને આગળ પાછળ. ઈ રોકાઈ ગયા હોય પણ બિયાણ તો એક જ હોય ને. એમને આ એક જ ઠેકાણે આવું છે ને. હા અમે કાંઠે એક ધારું જ છે. ત્યાં બધું આવું છે. આમાં હતક કેરામાં પાવડર નાખ્યું નહોતું, રહી ગયું. તો કોથરીઓ નથી એવી ને, તો આમાં ક્યાંક લીલો હુકારો દેખાય. બાકી તો વાંધો નથી. ઓલા 6-7 ક્યારામાં નખાઈ ગયું તો એટલે એમાં કંઈ ખબર નથી પડતી હુકારાને છે નહીં એમાં. તો
તો હવે જોઈએ પાણી ચાલુ છે, એક ફેરે પાઈ દઈ પછી પાછું કંઈક રસ્તો લેવું કે આને શું કરવી, દવા એવું લાગશે દવા છાંટી દેવું, નકર પાછું પાવડર પાઈ દેવું એટલે ઉકારો અટકી જાય. અટાણા અહીંયા હાથક ક્યારે રાખી દે પછી એને હે ને પાવડર નાખીને પાઈ દે એટલે નકર ઓલું પાછું પાણી પાઈ દેવું ને તો મોડું થઈ જશે. હત્તા પર અટાણા આગળ જાઉં ને ભાણવર જવાનું છે ત્યાંથી આવતી ખેરે પાવડર લેતો અટાણા અમે કાંઠે ચડાવી દે. તો હાલો હવે આપણે નીકળીએ ભાણવર, કેમ કે અહીંયા હાથક ક્યારે રાખી દીધા એને હવે આવતી ખેરે પાવડર લઈ આવું ને તો પાછા પાઈ દેવું, તો હવે બીજા ખેતરમાં પાણી ચડાવી દેવું ને અહીંયા કાલ પાવડર નાખી અને પાણી ચડાવવું. તો આપણે આવી ગયા નાણાભાઈને વાડીએ. આ એનું નવું મકાનનું કામ ચાલુ છે, હજી તો ઘણું બાકી છે આમાં. એ ખેતીનો એમ કહેતો મને વિડીયામાં ખેતી લઈ તો આવી છે ને એને વિડીયામાં જ લેવાના છે કે ભાવના રૂટીમાં ફેમસ જવાનું છે. જહાપરની ફાઈટા સ્પીકર ફાટી જાય. આ છે મોડપરની નદી. કઈ નદી કહેવાય? જી હોય ઈ હવે મોડપરની નદી છે. આપણે આવી ગયા મોડપર આવો ક્યારેક ફરવા. લઈ લે મને જોવે વિડીયો ખબર. હવે આ વિડીયોમાં થોડાકમાં ઉપરથી વોઇસ નાખવો પડે એમ છે, કેમ કે ચાલુ બાઈકે છું ને તો અવાજ આવતો નથી. તો હાલો આપણે હવે ભાણવર પૂગી ગયા, તો શું કરવું હવે જાય આગળ આગળ. મોટે બોરવેલ જાય છે. હવે ભાણવર પૂગી ગયા આપણે. જવાનું છે એમ તો તું અહીંથી પેલા ગાડી લઈ લે. ગાડી નથી લઈ લેતી. હા, મોબાઈલ વાળાનો પરશુરામનો શોખ આવ્યો. ભાણવરની બજારો ધમ ભાણવર ભાઈ. હા, ગોવિંદભાઈ જલારામ હાર્ડવેર. હા આગળ બકાલા માર્કેટ આવી જાય. મોબાઈલની દુકાન એમની છે. મોબાઈલની દુકાન અહીંથી જોઈ નગર આમ અગર જ જાપો છે ને. હા ભાઈ માર્બલ ભરીને જાય કાશ. બકાલા માર્કેટ આવી ગયું ભાણવરનો. હાલા બકાલા માર્કેટ આવી ગયા. રીંગણું આવ્યું મસ્તીનો જા. હા હાય હાલો. તો હાલો હવે છે ને ભાણવરના ગાંઠિયા ખાતા આવીએ પેલા અને પછી ગાડી લેવા જાઉં. હાલો ગરમા ગરમ ગાંઠિયા આવી ગયા. આવો તો આવી જાઓ, જલ્દીથી ગાંઠિયા ખાઈ લે એટલે પછી કામ પોતે ને ગાડી લઈને નીકળી જાય.
તો હાલો આપણે ગેરેજ આવી ગયા રાણાભાઈની ગાડી લેવા. તો જઈને સામે પીડી એની ગાડી પીડી અને હવે આપણે આ એક ભાઈનો હોરનને ફિટ કરવાનું છે એ કરી લઈએ એટલે નીકળી જાય. હોરન ચાલુ છે. હોરન જ બંધ. હોરન જ બંધ. ઝીણકું ચડાવીને જોઈ લ્યો ને કે ઝીણકું નાખી દો કંઈક 30-40 વાર હોય તો. ડબલ છે. ડબલ જ દેવું છે. તો હાલો હવે એને ભાણવરમાં બધું કામ થઈ ગયું ને હવે એને ઘર ભેગા થાય એટલે પાવડરે હજી ગાડી ભેગો જ છે તો પાવડર એમાં ઉગાડી દઉં તો એ જીરામાં નાખીને પાઈ દઈએ એટલે હાલો હવે ફટાફટ ઘરે પૂરી. તો હાલો હવે મળીએ આપણે આગલા વ્લોગમાં. તો ત્યાર સુધી દાયરાના જય દ્વારકાધીશ.